જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે આમળાની કેન્ડી બનાવીશું। તો આમળાની કેન્ડી બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા આમળા લીધા છે અને આવા એક પણ દાગ વગરના તાજા ફ્રેશ આમળા લેવાના છે આપણે। અને આપણે આ દેશી આમળા લીધા છે એટલે તેની સાઈઝ થોડીક નાની છે, નહીંતર માર્કેટમાં મોટી સાઈઝના પણ આમળા મળતા હોય છે તો તે પણ લઈ શકાય છે, પણ આપણે આ નાની સાઈઝના દેશી આમળા લીધેલા છે। તો હવે આપણે આ આમળાને ધોઈ અને કોરા કરી લઈશું। તો આપણે આમળાને ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આપણે આ આમળાને વરાળે બાફી લઈશું। તો આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેના ઉપર આવી કાણાવાળી ડીશ મૂકી દઈશું। ઢોકળિયાની ડીશ મૂકી શકાય છે અને કોઈ પણ કાણાવાળી ડીશ હોય તો તે પણ મૂકી શકાય છે। અને હવે આપણે તેની ઉપર આવી રીતના આમળા મૂકી દઈશું। ડાયરેક્ટ પાણીમાં આમળાને નથી બાફવાના, આવી રીતે આપણે વરાળે તેને બાફી લઈશું। આપણે બધા આમળાને પ્લેટમાં લઈ લીધા છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો આપણા આમળા સરસ એવા બફાઈ ગયા છે। આપણે ચેક કરી લઈએ તો જોઈ શકો છો આવી રીતના આમળામાં તિરાડ પડી ગઈ છે। આ પેશી આવે તે આવી રીતના છૂટી પડી જાય છે। આવી રીતના આટલી છૂટી પડે એટલે આપણે આમળાને બાફી લેવાના છે। તો હવે આપણે આમળાને ઠંડા કરી લઈશું। તો આપણા આમળા સરસ એવા બફાયા છે। થોડા કાચા લાગતા હોય તો 1-2 મિનિટ માટે વધારે થોડા બાફી લેવાના, એટલે આવી રીતના સરસ એવા બફાઈ જાય અને આવી રીતના તેની જાતે જ બધી પેશી છૂટી પડી જાય। અત્યારમાં આમળા સરસ એવા મળતા હોય છે બજારમાં। તો આમ તો આમળા આપણે નથી ખાતા, તો આવી રીતના કંઈ કેન્ડી કે કંઈ આમળાથીને બનાવીએ તો આરામથી આમળા ખવાઈ જાય છે અને બાળકોને પણ ભાવે છે। જોઈ શકો છો એકદમ સરસ રીતે આસાનીથી નીકળી જાય છે બધી જ પેશી, અને આપણે બી અલગ કરી લઈશું। તો આપણે બધા જ આમળાની પેશી અલગ કરી લીધી છે અને બીજ કાઢી લીધા છે। હવે આપણે આ આમળાને મિક્સર જારમાં લઈ લઈશું। આપણું મિક્સર જાર નાનું છે એટલા માટે આપણે 2 વાર પીસીશું। જો મોટું મિક્સર જાર હોય તો એક વારમાં પીસાઈ જાય છે। હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું। આમાં પાણી એડ કરવાની જરૂર નથી, આમળા તેની જાતે જ પીસાઈ જશે। તો જોઈ શકો છો આપણે આમળાને સરસ એવા પીસી લીધા છે। એકદમ પેસ્ટ બનાવી લીધી છે આમળાની, આવી રીતના એકદમ પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે આ પેસ્ટને ડાયરેક્ટ કઢાઈમાં લઈ લઈશું। કઢાઈમાં લઈ લઈશું અને આપણા બીજા આમળા છે તેને આપણે પીસી લઈશું। તો હવે આપણે કઢાઈને ગેસ ઉપર લઈ લીધી છે અને હવે આપણે તેને એકદમ ચલાવતા જઈશું અને ગરમ કરી લઈશું। જોઈ શકો છો આપણે આવી એકદમ પેસ્ટ બનાવી લીધી છે આમળાની। હવે આપણે આમળાને એકદમ આવી રીતના હલાવતા જવાનું છે, સતત હલાવે જ રાખવાનું છે આપણે આવી રીતના, એટલે અંદર જે પાણીનો ભાગ હોય તે પાણીનો ભાગ બળી જશે। તો 2 મિનિટ સુધી આપણે એમ જ તેને હલાવી લીધું છે અને હવે આપણે તેમાં આ ખાંડ એડ કરીશું। 500 ગ્રામ આમળા લીધેલા છે તો આપણે 500 ગ્રામ જેટલી ખાંડ લઈશું। આપણે જેટલા આમળા લઈએ તેટલી આપણે ખાંડ લેવાની છે। હવે બરાબર મિક્સ કરી દઈશું। ખાંડ ઓગળશે એટલે ખાંડમાંથી પણ પાણી છૂટશે, તો આપણે આવી રીતના સતત હલાવતા જઈશું અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। તો જોઈ શકો છો ખાંડ ઓગળી એટલે આપણે ખાંડમાંથી પાણી છૂટું પડ્યું છે અને મિશ્રણ એકદમ ઢીલું થઈ ગયું છે। હવે આ ખાંડનું પાણી જ્યાં સુધી બળે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું અને હલાવતા રહીશું। ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકાય છે, ગોળ નાખવાથી કલર બદલાઈ જતો હોય છે, એટલે આપણે ખાંડ લીધી છે। તમને ગોળ પસંદ હોય તો ગોળ પણ લઈ શકાય છે। તો આપણે આવી રીતના સતત હલાવીને એકદમ મિશ્રણને ઘાટું કરી લઈશું। તો જોઈ શકો છો આપણું મિશ્રણ
એકદમ ઘટ થઈ ગયું છે. હવે આપણે વધારે ઘટ બનાવવા માટે આપણે આ કોર્નફ્લોર લીધેલો છે. કોર્નફ્લોરને પાણીમાં એડ કરી દીધો છે. સ્લરી બનાવી લીધી છે કોર્નફ્લોરની, તે આપણે એડ કરીને બરાબર હલાવી લઈશું. 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લીધેલો છે. કોર્નફ્લોર એડ કરવાથી આપણું મિશ્રણ જલ્દીથી ઘટ્ટ થઈ જશે. તો હવે આપણે તેમાં લીંબુ નીચોવી દઈશું. 1 લીંબુનો રસ લઈશું આપણે. ખાટી મીઠી કેન્ડી બને એટલા માટે આપણે લીંબુ નીચોવી દઈશું. અને આ 1 ચમચી જેટલું ચંચળ પાવડર લઈશું અને અડધી ચમચી જેટલું આપણે જે સાદું મીઠું આવે તે લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ચંચળ પાવડરથી સરસ એવો સ્વાદ આવે છે. ફરી પાછું આપણે તેને સતત હલાવી લઈશું. તો જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ જેલી જેવું થઈ ગયું છે અને એકદમ ઘટ થઈ ગયું છે અને કલર પણ બદલાઈ ગયો છે. કઢાઈ છોડવા લાગ્યું છે એટલે હવે આપણું મિશ્રણ થવા આવ્યું છે. જોઈ શકો છો તેની જાતે જ કઢાઈ છોડી દે છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી સરસ એવી શાઇનિંગ આવે છે કેન્ડીમાં. ઘી એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો સરસ એવું ઘટ મિશ્રણ થઈ ગયું છે અને એકદમ તેની જાતે જ કઢાઈ છોડી દે છે. જોઈ શકો છો એકદમ લચકા પડતું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ કરી લઈશું થોડું. તો હવે આપણે આ એક ડીશમાં ઘી લગાડી દીધું છે અને આપણે આ ડીશમાં મિશ્રણને ફેલાવી દઈશું. જેટલું મિશ્રણ ડીશમાં આવે તેટલું આપણે ફેલાવી દઈશું. આવી રીતના હલાવીશું એટલે તેની જાતે ફેલાઈ જશે. તો આપણે બધું મિશ્રણ પ્લેટમાં લઈ લીધું છે અને તેને આવી રીતના ફેલાવી દીધું છે. થોડું આવી રીતના આપણે ઠપકારીશું એટલે મિશ્રણ સેટ થઈ જશે. હવે આપણે આ મિશ્રણને 1 કલાક સુધી એમ જ રહેવા દઈશું. આ કેન્ડીને તડકામાં સૂકવવાની જરૂર નથી. આ તેની જાતે જ જામ થઈ જતી હોય છે. તો 1 કલાક માટે આપણે તેને સેટ કરી લઈશું. ઠંડી થઈ જાય પછી આપણે તેના પીસ કરીશું. તો જોઈ શકો છો સરસ એવી આપણી કેન્ડી જામી ગઈ છે. 1 કલાક આપણે તેને એમ જ રહેવા દીધી હતી. હવે આપણે કિનારી છોડાવી દઈશું. આવી રીતના ચાકુની મદદથી કિનારી છોડાવી દઈશું અને આવી રીતના કાપા કરી લઈશું. તમારે જેટલી સાઈઝની કેન્ડી રાખવી હોય તેટલા આપણે કાપા કરી લઈશું. જોઈ શકો છો આસાનીથી કાપા થઈ જાય છે. તો આવી રીતના આપણે ઊભા અને આડા કાપા કરી લઈશું. તો આપણે કાપા કરી લીધા છે અને જોઈ શકો છો આવી ચોરસ કેન્ડી બનાવી છે. તો આપણે આવી રીતના ચોરસ રાખવી હોય તો ચોરસ પણ રાખી શકાય છે અને ગોળ બનાવવી હોય તો ગોળ પણ બનાવી શકાય છે. તો આપણે ગોળ કેન્ડી બનાવીશું. તો આવી રીતના તમારે જેટલી સાઈઝની બનાવવી હોય તેટલી સાઈઝની બનાવી શકાય છે. તો આવી રીતના જે આપણે ચોરસ ટુકડો લીધેલો હતો તેને આવી રીતના 2 હથેળીની વચ્ચે લઈને આવી રીતના આપણે ગોળ બનાવી લઈશું. એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કેન્ડી બનીને તૈયાર થઈ છે. જોઈ શકો છો. તો આપણે આટલી સાઈઝની કેન્ડી બનાવી લઈશું. આવી રીતના બીજી કેન્ડી પણ બનાવીને બતાવું છું. જોઈ શકો છો સરસ એવી આસાનીથી કેન્ડી બની જાય છે. તમારે ચોરસ પીસ રાખવા હોય તો ચોરસ પણ રાખી શકાય છે અને આવી રીતના ગોળ રાખવા હોય તો ગોળ પણ બનાવી શકાય છે. તો આવી રીતના આપણે બધી કેન્ડી બનાવી લઈશું. તો આવી રીતના કેન્ડી બનાવીને આ આપણે દળેલી ખાંડ લીધેલી છે તે દળેલી ખાંડમાં આવી રીતના રગદોળી લઈશું. દળેલી ખાંડથી કોટ કરી લેવાની છે કેન્ડીને અને આવી રીતના એક્સ્ટ્રા ખાંડ હોય તેને આવી રીતના કાઢી લેવાની છે.
તો જોઈ શકો છો આવી રીતના આપણી કેન્ડી તૈયાર થઈ જશે. તો આવી રીતના આપણે બધી કેન્ડી તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણી આમળાની કેન્ડી. તમે જોઈ શકો છો કેટલી સરસ કેન્ડી બની છે. આપણે તડકામાં સૂકવ્યા વગર ઇન્સ્ટન્ટ કેન્ડી બનાવી છે અને આ કેન્ડીને 2 થી 3 મહિના સુધી બહાર સ્ટોર કરી શકાય છે અને ફ્રીજમાં 6 મહિના સુધી સારી રહે છે. પણ આવી કેન્ડી એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના નોટિફિકેશન જોવા માટે. અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આમળાની કેન્ડીનો વિડીયો કેવો લાગ્યો.